સુલતાનભાઈ ફોન આવી રહ્યો છે. વર્કઆઉટ કરી રહ્યો છું, દેખાતું નથી તને? ભાગ અહીંથી. સર એ તો અરે યાર, વર્કઆઉટ ચાલતું હોય ત્યારે ડિસ્ટર્બ ના કર. જા અહીંથી. સર વારંવાર કોલ આવી રહ્યો છે. સુલતાન, જરા જોતો. આજકાલ પર્સનલ નંબર પર બહુ વધારે કોલ આવે છે. સ્પીકર ઓન કર. ઓન કરી દીધું ભાઈ, વાત કરો. હું સુલતાન બોલી રહ્યો છું. મિસ્ટર સુલતાન સંગાકારા, ધ બોક્સિંગ ડેવિલ, કિંગ ઓફ બોક્સિંગ, ક્યારેય હારે નહીં એવો બોક્સર, એક્સેટ્રા એક્સેટ્રા એક્સેટ્રા. પણ હવે આ બધા ટાઇટલ છીનવી લેવાનો સમય આવી ગયો છે. કોણ બોલે છે તું? કોણ બોલું છું એ જાણીને તું શું કરી લઈશ? પણ હું જે કહી રહી છું એ 100% સાચું પડવાનું છે. અરે તું નથી જાણતી આ સુલતાન કોણ છે? તું કોણ છે? એ કેમ ફોન કર્યો છે પેલા બોલ. તારો હારી જવાનો સમય આવી ગયો છે. તારી બોક્સિંગની જિંદગીનો ધી એન્ડ ઇઝ કમિંગ સૂન. બસ એ જ કહેવા માટે ફોન કર્યો છે. મને ગુસ્સે કરી રહી છે. પહેલા મારી વાત ધ્યાનથી સાંભળી લે. મને લાગતું હતું કે બોક્સિંગની દુનિયાનો તું ખરેખર સુલતાન છે, પણ તારી મોનોપોલી તોડવા માટે એક નવો બોક્સર આવી ગયો છે. તું એ વાત તો જાણતો જ હોઈશ. એ તને મારી મારીને તારા શરીરના એક એક હાડકા ભાંગીને ભૂક્કો કરી નાખશે. બોક્સિંગની દુનિયામાંથી તારું નામો નિશાન મિટાવી દેશે. અત્યાર સુધી તું બધાને હોસ્પિટલ પહોંચાડતો હતો ને, પણ હવે જ્યારે તને એ મારશે તો તું હોસ્પિટલ નહીં, સીધો સ્મશાને પહોંચી જઈશ. આટલા વર્ષથી બોક્સિંગની દુનિયામાં તું રાજાની જેમ રાજ કરતો હતો ને, પણ હવે એ બોક્સર તારું રાજ છીનવી લેવાનો છે. હારવા માટે તૈયાર થઈ જા, સાથે મરવા પણ તૈયાર થઈ જા. કોણ છે તું? મને હરાવવા વાળો બોક્સર હજુ સુધી પેદા જ નથી થયો, અને તું પાછી મારી સામે બીજા બોક્સરને વખાણ કરી રહી છે. કોણ છે? કોણ છે? કોણ છે? વિજય. ધ ગ્રેટ વિજય કુમારની વાત કરી રહી છું. ફાઇનલ મેચમાં તારે એની સાથે જ લડવાનું છે. તું એની સાથે લડીને હારી જાય એ પહેલા બોક્સિંગ છોડી દે. તું બોક્સિંગ છોડી દેસ તો એ તને છોડશે ને. સો એક કામ કર, આ શહેર જ તું છોડી દે. કેમ કે પોતાના દુશ્મનને શોધી શોધીને મારે છે એ વિજય. તું ભલે બોલ્યા કરે, પણ તારો વિજય મારો એક વાળ પણ વાંકો નહીં કરી શકે. ઓ વહેમ. તારી સાથે તારો વહેમ પણ બહુ જ જલ્દી બળીને રાખ થઈ જશે. તારો જીવ તું બચાવી શકીશ જો તું એવો વહેમ રાખીશ તો તારી વાર્તા પૂરી. જો તને તારો જીવ વહાલો હોય તો અત્યારે જ ભારત બોક્સિંગ ક્લબમાં જઈને એના પગ પકડીને, ગુરુ તમે ગ્રેટ છો, તમે ગ્રેટ બોક્સર છો, તમે મને છોડી દો એવી વિનંતી કર. એ તને છોડી દેશે. નહીં તો એ વિજય કુમાર તને એવી રીતે મારશે કે તું મર્યા પછી પણ એના મુક્કા ભૂલી નહીં શકે. મોઢું બંધ કર તારું. તું મને ઓળખતી નથી એટલે જ આવી વાતો કરે છે. આ બધી જ વાતો હું તને નથી કહી રહી વિજય. વિજય કુમારે જે મને કહ્યું છે હું તો બસ તને એ જ કહી રહી છું. તું એની સામે જઈશ એટલે એ તને સીધો કરી નાખશે.